રાતે કેટલા વાગ્યા સુધી જાગતા હતા તમે? 3 વાગ્યા સુધી જાગતો. 3 વાગ્યા સુધી જાગતા હતા? તો બધું કરવું તો પડે ને, આમનું કઈ થાય મહેનત કર્યા વગર? કેટલી મહેનત કરવી પડે તો આપણા વિડીયો વાયરલ નથી થતા. થાય ધીમે ધીમે થાય. તમારે એમ જલ્દી જલ્દી ખાઈ લેવું એમ મેળ ન આવે, ધીમે ધીમે આગળ વધાય. મને નથી લાગતો આપણી ચેનલ ઉપડે એમ. ઉપડે જ તે, મને વિશ્વાસ છે. હે તાવ આવે છે? તાવ આવે છે? શું તાવ આવે છે? હા કે ના ગયો બાટલા આપણે જો વરસાદના નાવ આવી ગયા છે. તો રાત બધો વરસાદ કરો. હવે વરસાદ રહી ગયો પણ હું ખોટા ના આવી ગયા. કાંઈ ના થઈ ગયો થઈ જવડાવે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો જો 9 ધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજ મોડો બ્લોગ ચાલુ કર્યો. તો વાગી ગયા છે આપણે 11 વાગવામાં થોડીક વાર છે. અને મમ્મીની જાય કેરી લઈ આવ્યા છે ગામમાંથી. બા લેવા ગયા હતા કેરી ગામમાં. બાકી કાઢ્યો ફ્રીજમાં મૂકી દેજો એટલે મમ્મી જાય ગોઠવે છે. પછી મૂકી દેવાનું છે ફ્રીજમાં કાઢી કરવા. હા, પછી રસ કાઢીને ખાવાનો. 11 આવે છે એટલે કેરી લઈ આવ્યા છે. અને બધા હવે નવરા થઈ ગયા છે, કાંઈ કામ નથી. આ રીતે જોવે આરામ ઉપર છે ગામડા. જો ત્યાં શેકલી આવી ગયા, ચોખા નાખ્યા આપણે. શેકલી ઉતરે છે ત્યાં જ આવી ને એટલે ઉડી જાય છે શેકલિયા. એટલે અહીંથી આગેથી ઉતારીએ જાય શેકલિયા. કેટલા હવારમાં કેટલા આવે. પછી પાછો જરી કઈક હલન ચલન થાય ને એટલે પાછો ઉડી જાય. તો જો ભાણકીનો વિડીયો કોલ આવ્યો તો ભાણકી હારે વાતો કરીએ છીએ. જો હા બોલ, શું કરે છો? વાહે ઓલી મોટી ઊભી મામા એક ધારી સોટી. શું કરે છો? અહીંયા આવું છે તારે? હા આવું છે. લે ઓલી દાંત કાઢી જો હેઠે ઉતરી નાની. તો નવરા ભાણકી યારે મોજ મસ્તી કરીએ જો વિડીયો કોલમાં. તો બપોરના 2 વાગવા આવ્યા છે. તો જો 2 વાગવા આવ્યા છે બપોરના. તો ખાવામાં શું છે તમને બતાવીએ. આપણે બેસીએ છીએ ખાવા. અને જો દાળ છે, છાશ, કેરી, અથાણું, રોટલા બધું છે. તો હાલો બધાય ખાવા. તો ખાઈ પી નવરા થઈ ગયા છે ને જો બહાર આવ્યા. વાતાવરણ મસ્ત છે. હમણાં આગળ સાટ આવતા હતા, થોડાક વરસાદ આવતો હતો. તો આ જેવું તેવું જાય પલાળી દીધું છે બધું. જેવું તેવું દેખાશે ને આમ હરખું. બહુ હાવ થોડા સાટ આવતા હતા. બહુ અત્યારે કાંઈ આવતું નથી. તો આવવાની તૈયારી લાગે છે. આ બાજુ છે અંધારેલો, તો લાગે છે હવે વરસાદ આવશે એવું. તો સાટા આવવા મળ્યા. જુઓ તમે, મોટા ટબ્બા સાટા પડે એવા મળ્યા. જો સાટા આવે છે બધી. તો આપણે ગામડામાં સોમાહું બેસી ગયું એવું જ ગણવાનું ને. ફૂલ અંધારેલો છે આ બાજુ. કાળું દી હાથમી ગયું એવું જ લાગે. હા કે આવું કેમ ક્યાંય પલળી જાય વરસાદ આવે તો. જા અહીંયા બધે વરસાદ આવે ને આ ઊભી. કેવો મસ્ત વરસાદ આવે છે ને. જો આ ધાબા પરથી બુમડો થવા મળ્યો. હા જો વરસાદ જો આવી ગયો છે ને તો લીંબુડી પી જાય છે. હાલો તમને લીંબુડી બતાવું. તો લીંબુડી જો પલળી ગઈ છે આખી. હવે વાંધો નહીં, હવે તો થઈ જશે કમ્પ્લેટ. વરસાદનું પાણી થઈ જાય ને એક વખત એટલે પછી ન વાંધો થઈ જાય. આપણે જો વરસાદના નાવ આવી ગયા છે. તો કપડા બપડા બદલાય. હા ભાઈ બને નાય. લાજ બધો વરસાદ કરો.
હવે વરસાદ રહી ગયો પણ હું ખોટે ખોટા ના આવે ત્યાં કાંઈ ના થઈ ગયો થઈ જવડાવે કેટલો બધો આવ્યો હવે જો સકલા ઉડી ગયા બધા આમ તો કેટલા હા આમ તો વરસાદ આવ્યો તો જોરા એક તો અહીંથી બેઠે છે બમુડામાં ઓલો ઉપર સૂનો કર્યો ને આપણી પડે જો ધોળો ધોળો બધે સૂનો જ નહીં ગયો જો નકરો ધોળો ધોળો અમે તો કટલો બધું બધું હવે તો સારું પાણી આવે રહી ગયો જઈશ તું ખોટા ખોટા પલ્લા આપણે ઓલો મોટો બમુડો થાય તોય હું ખોટા ખોટા કપડા પલ્લા ખડે ખાતે મજા આવી ગયો પેલા ના આવવાનું તો વરસાદ હાવ રહી ગયો હું બેન છે બમુડો બેન છે કે કચરો બસરો ન થાડો આવી ગયો ને બમુડા પાછા ભાઈબર માથે ફલવા ચડ્યો ધાબુ ઉપર બમુડા નો ઓલો બમુડા પછી બુરાઈ ગયો ઘરમાં પાણી પડે એમ તો થાય છે તાવ આવે છે હે તાવ આવે છે શું તાવ આવે છે હા કે ના ગયો તું સાહેબ બાટલા કરાવી દઈ એમ એકાદો ઈ તો આવેલા ચડાવેલો જો ને આવેલ હાવ પડી ગયા આડી એ ઊભી કરવા એટલે બે બાટલા ચડાવ્યા આવવાનું એમ ને હા એ આવેલ ઊભી કરવા માટે ચડાવ્યા એ વાત હશે આડી પડી ગયા જો વરસાદ રહી ગયો હાવ હવે ખોટા ખોટા પલ્લા ઘડી ખાટે છે તો હું કપડા બદલાયો આમ જો પાછા વાદળા ઓલા થઈ ગયા એટલે હવે નો આવે જોઈએ જો આઈન પાસે પાછું જો આઈન પાસે એન પછી ન જવું તળાજા બાજુ એની પાસે આની પાસે તળાજા બાજુ થયું તો વરસાદ રહી ગયો છે આપણે નાન ધોન કમ્પ્લીટ થઈ ગયા અને કપડા બદલાઈ નાખ્યા છે મોય સરખી કરે બસ હવે પાન તો હું છોડા હું વળીને ઊંઘ ન થાતી હુઈ જાવ ને હવે ઊંઘ તો આવે ને પછી અત્યારે હુઈ જઈશ તો રાતે પછી હાવની હવાર સુધી હું ન કરે તે રાતે કેટલા વાગ્યા સુધી જાગતા હતા તમે 3 વાગ્યા સુધી જાગતો હોઉં. 3 વાગ્યા સુધી જાગતા હતા તો કેમ પૂછું છું એમ 3 વાગ્યા સુધી તો જાગતો પછી અત્યારે બપોર હુઈ જવાય 3 વાગ્યા સુધી શું કરો તમે એડિટિંગ કરવું થંબનેલ બનાવવું વિડીયો અપલોડ કરવું તો કેટલી વાર લાગે કે અપલોડ કાંઈ તરત ન થઈ જાય વાર તો લાગે ને અપલોડ કરતા 3 વાગી જાય તો એ તો હબ આપણે ફાઈ જાય ને પસવાડે વંડી ઉપર ફોન મેકવા જાવ એટલે ફાઈ જાય નકર તો સવારે સવાર પડી જાય અહીંયા પાછું આપણે 5G નથી આવતું ગામડામાં હા મામૂલી એડિટિંગ કરો પાછો તોય 3 વાગી જાય રાતના હા પછી ટાઇટલ લખવાનું ડિસ્ક્રિપ્શન લખવાનું 1 વાગ્યા સુધી મને ખબર છે તમે જાગતા હતા એ પછી હું હોઈ ગઈ હતી તો બધું કરવું તો પડે ને આમનું કાંઈ થાય મહેનત કર્યા વગર કેટલી મહેનત કરવી પડે તો આપણા વિડીયો વાયરલ નથી થતા થાય ધીમે ધીમે થાય તમારે એમ જલ્દી ખાઈ લેવું એમ મેળ ન આવે ધીમે ધીમે આગળ વધાય મને નથી લાગતું આપણી ચેનલ ઉપડે એમ ઉપડે જ તે મને વિશ્વાસ છે બધાને એવું લાગે ને કે હા મામૂલી એડિટિંગ કરીને વિડીયો ઉતારીને મેકી જ દેવાનું તો હું મામૂલી એડિટિંગ કરું છું પણ રાતના 3 વાગી જાય કેટલા ડિસ્ક્રિપ્શન ટાઇટલ થંબલાઈન વિડીયો એડિટિંગ બધું કરવાનું અને કેટલી મહેનત કરો રાતના 3 વાગે વિડીયો મેકવું અને સવારમાં વહેલા જાગવાનું પછી પાછો વિડીયો ઉતારવાનો પાછી ફરીવાર એની પ્રોસેસ કરવાની એટલે બહુ મહેનત કરવી પડે એટલે થોડોક સપોર્ટ આપજો તમે બધાય તો 4:30 વાગી ગયા છે ઋષિનું ટિફિન કરવાનું છે એટલે મમ્મી જો અહીંયા બટેટાને એવું સુધારે છે અને આ રોટલી કરવા બેસી ગઈ અને આપણે વિડીયો એડિટિંગ કર્યું છે ચાલો બતાવું ઓલી બાજુ કરીએ છીએ વિડીયો એડિટિંગ આ બાજુ તો આ 5G આવે એટલે એક મોબાઈલ જો અહીંયા મૂક્યો આપણે વિડીયો એડિટિંગ થાય છે હાલો તો દોસ્તો આપણે જો નાસ્તો કરવા બેસી ગયા બટેટાનું શાક છે ચા છે રોટલી છે મમ્મી રોટલા કરતા કરતા પિતરું આવ્યું ને ઘટાડવા ગયા એમ પણ તો સાંજના થઈ ગયા છે 7:15 અને અહીંયા મમ્મી જો દીવાબત્તી કરે પવન બહુ છે કા મમ્મી દીવો નથી રહેતો હવે અત્યારે તો જઈશ ના આવ્યા છે એ ગયા છે ગળે બેઠામાં મસ્ત
મસ્તીનો ઠંડો પવન છે, વાતાવરણ મસ્ત છે. વાદળા એવા મસ્ત. મમ્મી અહીંયા દીવાબત્તી કરે છે. દોસ્તો આપણે મેચ રમીને આવ્યા છીએ, તો ઘરે આવ્યા તો લાઇટ હતી નહીં કાંઈ, તો જો નકરું અંધારું અંધારું એવું છે. મોબાઈલની ફ્લેશ લાઇટ રાખીને ઉતારું છું. હાલો તો બ્લોગ અહીં સુધી નથી, તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો જ લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.